મોર્નિંગ. મને દબડાવે છે, મને મને આવું કીધું, એની હેસિયત શું છે? મારી સાથે આ રીતે વાત કરી જ કેવી રીતે શકે? મારી સાથે આપણને કેટલું બધું લાગી આવે નહીં? નાની નાની વાતમાં આપણા નામ સાથે આપણે કેટલા બધા અટેચ છીએ. આપણે પોતાના જ વિશે અમુક વસ્તુ ધારી લીધી છે કે હું તો XYZ છું, મારો XYZ પ્રભાવ છે, મારી સાથે XYZ રીતે જ વાત થવી જોઈએ, કોઈ મારી સાથે XYZ સિવાયની રીતે વાત કરી જ કેવી રીતે શકે? અરે કોઈ આપણું નામ ખોટું બોલે ને તોય લાગી આવે, કોઈ આપણી કોઈ બિલીફને ચેલેન્જ કરે, માન્યતાને ખોટી ઠેરવે તોય લાગી આવે. આપણને કીડી ચટકો ભરે, મચ્છર કરડે ને ચચરે એ ફિઝિકલ આઈડેન્ટિફિકેશન છે. અને કોઈ ઇન્સલ્ટ કરે અને આપણને વારંવાર અંદર એ ઇન્સલ્ટ ડંખ્યા કરે એ સાયકોલોજીકલ આઈડેન્ટિફિકેશન છે. આ ઓનર કિલિંગ ક્યાંથી આવ્યું? અમારી કાસ્ટમાં તો આમ જ થાય, અમારી જ્ઞાતિમાં તો આમ ન જ થાય, આવી માન્યતાઓ લોકોના જીવ લઈ લે છે. કેટલાયના લવ મેરેજ નથી થતા, અંદર ને અંદર મુરઝાયા કરે છે ને મેરેજ પછીના ઝઘડાઓમાં પણ હસબન્ડ વાઈફના ડિસ્કશન્સમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય કે સાસુ બહુના કે વહુ સસરા કે જમાઈ સસરાના અણબનાવ હોય, એમાં આ મત મતાંતરનું કારણ શું? હું જ સાચો એવી મનોવૃત્તિ. અમારામાં આમ જ થાય, આ અમારામાં આમ જ થાય વૃત્તિને છોડવી બહુ અઘરી છે. જે વ્યક્તિ પોતાને જીતવા માંગે છે એમણે પોતાની જડ માન્યતા વિશે સાવધાન થવું પડે. અમારામાં આમ જ થાય આ વાક્યને બદલવું પડે. બદલીને આપણામાં આવું પણ થઈ શકે હો, આવું વાક્ય કરી નાખો તો ગાંઠ ઓગળી જાય. આપણામાં આવું પણ થઈ શકે હો. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.